ફિલ્મ મિસ્રી ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી 31 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ. ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે. મિસ્રી હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી, જણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનમાં મીઠા પળોને ઉજાગર કરે છે. મિસ્રીની કહાની એક મુક્ત ભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટ્રી ઇન્સ્ટ્રક્ટર વિશે છે, જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે. તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાશ જમતી જાય છે. ત્યારે નસીબની પરીક્ષાઓ આવે છે. ધીરજ, વિશ્વાસ અને સાચી લાગણીઓને જાળવવાની શક્તિ પર અજમાયશ થાય છે. ચમકદાર ઉર્જા, હાસ્ય અને મીઠી ભાવનાથી ભરપૂર મિસ્રી એક ફીલ ગ્રડ આધુનિક રોમેન્ટિક કોમેડી છે, જે આજના યુગમાં પ્રેમ કેવી રીતે અનુભૂતિ થાય છે તે પ્રસ્તુત કરે છે. સાદગીભર્યું, લાગણીભર્યું અને સંબંધિત વૃજ ફિલ્મ્સ દ્વારા રજૂ મિસ્રીનું નિર્માણ જુગાડ મીડિયા પ્રોડક્શન દ્વારા જીલ પ્રોડક્શન અને માસૂમ ફિલ્મના સહયોગ સાથે કરવામાં આવ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન કુશબ એમ નાયક દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ કૃપા સોની અને સંજય સોની દ્વારા કરવામાં આવ્યું. બહુ જ એક બેઝિક ક્વેશ્ચન છે, એનો આન્સર પણ બહુ જ બેઝિક છે કે જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાકાનું કરું છું, કાકાનું કેરેક્ટર પ્લે કરું છું અને 6 વર્ષનો હતો ત્યારથી એને મેં ઉછેર્યો છે. એ કેરેક્ટર છે મારું અને એને સખત પ્રેમ કરું છું અને મારી મિશ્રી એકચ્યુઅલી એની સાથે છે. એટલે ક્યારનું હું એ જ કહી રહ્યો છું કે તમને બહુ મજા આવશે, એટલે યુ કેન તમે સમજી શકો છો કે કેવો એક્સપિરિયન્સ રહ્યો છે. મિસ્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ. આમાં પરફોર્મન્સીસ બહુ જ સરસ, પાવરફુલ છે, રાઇટિંગ સ્ટ્રોંગ છે, ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે. અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે. મારું પાત્ર, હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનાથી થોડીક સહેમી છે અને થોડી દુઃખમાં છે. પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે. એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં, આખી લાઈફ બંનેની ઉથલ-પુથલ થઈ જાય છે. ટ્રેલરમાં આપણે જોયું, માનસીએ કહ્યું, એ જ સ્ટોરી છે કે બે લોકો મળે છે, પ્રેમમાં પડે છે અને કંઈક અકસ્માતના લીધે છોકરીની યાદદાસ્ત જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ. કારણ કે એક લાઈન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી, એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી, એ માનવા હું તૈયાર નથી. એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે, ભલે હું ના હોઉં, ભલે અમારી સાથે વિતાવેલા પલો યાદ ના હોય, પણ એના એ ફિલિંગના બેઝિસ ઉપર એ ફરી એને એના પ્રેમમાં પાડશે.